ઉચ્છલ તાલુકાના મુખ્ય મથક એવા ઉચ્છલમાં પાણી પુરવઠા વિભાગની કચેરીની બાજુમાં જ ઊભી જર્જરિત ટાંકી ધરાશાયી થશે અને રાહદારીને જીવ ગુમાવવાનો વારો આવે એવી સંભાવના વર્તાઈ રહી છે। ત્યારે જો આવી જીવલેણ ઘટના થાય તો એના માટે જવાબદાર કોણ? સ્થાનિકોએ આ અંગે શું કહ્યું? જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં। સરકારી તંત્રમાં ક્યાંક ને ક્યાંક દીવા તળે જ અંધારું દેખાય છે। જૂનું એક ઉદાહરણ ઉચ્છલ તાલુકામાં સામે આવ્યું છે, જ્યાં સમગ્ર જિલ્લાને ગુજરાતમાં પાણીની ટાંકીઓ બનાવતા પાણી પુરવઠા વિભાગ કચેરીની બાજુમાં જ જર્જરિત પાણીની ટાંકી સ્થાનિકો માટે ભયનું કારણ બની છે। ત્યારે જો પાણી પુરવઠા ઓફિસની બાજુમાં જ ટાંકીની આવી હાલત છે તો તાલુકાના અંતરિયાળ ગામોમાં હાલત કેવી હશે? એની સામે અનેક સવાલ ઊભા થાય છે। ઉચ્છલ તાલુકા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની આ ધૃતરાષ્ટ્રની ભૂમિકા જીવલેણ થઈ તો જવાબદાર કોણ, એ પણ મોટો સવાલ ઊભો થાય છે। ત્યારે અહીંથી પસાર થતા લોકો પણ આ ટાંકીના કારણે ભય અનુભવતા હોવાની હકીકત જણાવી શું કહ્યું હતું, આવો સાંભળીએ અને આ ટાંકી ક્યારે તોડવામાં આવશે તે જોવું રહ્યું। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। નામ આપનું? રાજેશભાઈ રમેશભાઈ ગામિત। રાજેશભાઈ ગામિત। રાજેશભાઈ, આ તમે પાછળ જે જોઈ રહ્યા છો ટાંકી, એ આશરે કેટલા વર્ષની છે? એ બહુ ઘણા વર્ષથી। તો તમને કોઈ એવી બીક નહીં લાગે કે આ ટાંકી તૂટી પડશે, નીચે છોકરા વોકરા રમતા રહેશે, દબાઈ જશે એવું? આવતા જતાં બીક લાગે। આ રસ્તો છે અમારો, આ જ તમારો રસ્તો છે? તો તમને કોઈ દિવસ કોઈને રજૂઆત કરતા સાંભળ્યું કે કોઈ ઓફિસવાળાએ કોઈ નિરીક્ષણ કરવા એવું જોયું તમે કોઈ દિવસ? કોઈ નિરીક્ષણ નથી કર્યું કોઈએ। કોઈ દિવસ કોઈ આવે નહીં? કોઈ અરજી બી નથી આપી। કોને આપવાના? તમે બાજુમાં જ કચેરી તો બી કોઈ લોકો ધ્યાન નથી આપતા? ના, કોઈ નહીં। હવે આ જોઈને તમને એવું લાગે કે આ ચોમાસામાં બી તૂટી પડે એવું લાગતું છે? ભય લાગે કે નહીં? ભય લાગે ને, પડી જાય એવું તો લાગે જ। તમે આવતા જતા હો અહીંયાથી ત્યારે કેવું લાગે? બહુ ખરાબ લાગે, ડર લાગે તમને? ડર લાગે। જી, થેન્ક યુ રાજેશ।